2025 વિશ્વ સિંહ દિવસની ઉના શાહ એચડી હાઈસ્કૂલ મેદાનમાં ભવ્ય ઉજવણી. સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેરા, ઉના, ગીર સોમનાથ. મારું નામ આઝાદ રાજેશભાઈ છે. હું ઉનામાં રહું છું. આજના દિવસે સિંહ દિવસના દિવસે આજે અમારી શાળામાં કાર્યક્રમ હતો. તેમાં રાવલ દાદા, મકવાણા સાહેબ તથા અમારા સ્કૂલના આચાર્ય શ્રી કે.જે. ગોસ્વામી સાહેબ તથા અમારો સ્ટાફ ને મારા વહાલા મિત્રો એનસીસીના મિત્રો પણ આવ્યા હતા. આજે અમે રાવલ દાદા પાસેથી અમને ઘણું જાણવા મળ્યું કે સિંહ શું છે, સિંહ શું કરી શકે છે અને સિંહને મહત્ત્વ શું છે અને સિંહને કેવી રીતે આપણે બચાવવા જોઈએ, તે બધી જ માહિતી અમને રાવલ સાહેબે આપી અને અમારા સ્ટાફે પણ આપી. નમસ્કાર, હું ડૉક્ટર કે.જે. ગોસ્વામી, પ્રિન્સિપાલ શાહ એચડી હાઈસ્કૂલ. આજરોજ આદરણીય રમેશભાઈ રાવલ સાહેબના અધ્યક્ષતામાં અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારીના એઆઈ શ્રી મકવાણા સાહેબની ઉપસ્થિતિની અંદર સિંહ દિવસનો જે કાર્યક્રમ થયો, એ કાર્યક્રમની અંદર રાવલ સાહેબે અને મકવાણા સાહેબે તથા અન્ય શિક્ષક મિત્રોએ સિંહની વિશેષતાઓ, સિંહના સંવર્ધન, સિંહ વિશે જે કંઈ બાબતો છે એનું વિગતવાર વર્ણન કર્યું અને વિદ્યાર્થીઓને અવગત કર્યા. વિદ્યાર્થીઓ છે એ આ સમાજનો મુખ્ય પાયો છે અને પાયા હોવાને નાતે એમને સિંહના રક્ષણ માટે શું કરવું જોઈએ અને એમને નડતરરૂપ ન થાય એટલા માટે પણ શું ન કરવું જોઈએ એ અંગે ખૂબ જ સુંદર માહિતી અત્રેથી આપવામાં આવેલી છે. શિક્ષણ ક્ષેત્રે સિંહ વિશે કોઈ પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે છે? શિક્ષણ ક્ષેત્રે છે એ પાઠ્યપુસ્તકની અંદર સિંહ છે એની સંક્ષિપ્ત માહિતીઓ આવતી હોય છે સામાન્ય રીતે. ઓકે, એના સિવાય સાહેબ બીજું કંઈ કહેવા માંગશો? ગ્રામ્ય કક્ષાના લોકો વિદ્યાર્થી વધારે પડતા આવતા હોય અમારી શાળાની અંદર છે એ તાલુકાના લગભગ ગામોમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને લગભગ ગામોની અંદર સિંહના દર્શન જંગલ કરતાં વધુ થાય છે. એટલે એ વિદ્યાર્થીઓ પણ એ સિંહથી અવગત થાય અને પોતાના ગામમાં પણ જો આ સિંહો આવી ચડે તો એનાથી ડરવાની જરૂર નથી, એમને હાનિ પહોંચાડવાની જરૂર નથી. આ તમામ બાબતોથી અવગત થાય એ પણ ખૂબ જરૂરી છે. હું પટોડિયા જ્યોત્સનાબેન નાથાવે, પીએમ શ્રી કુમાર શાળા 1 આસિસ્ટન્ટ શિક્ષક છું. સિંહ જાગૃતતા માટે છેલ્લા ઘણા 7 વર્ષથી હું આમાં કાર્ય કરું છું. મારા બાળકોની રેલી કાઢું છું. અહીંયા આજે શાહ એચડી હાઈસ્કૂલના મેદાનમાં દાદાએ જે ગોઠવેલું હતું એ વ્યવસ્થિત રીતે એના માટે અમે અહીંયા બધા એકઠા થયા. ત્યાં મકવાણા સાહેબ આવ્યા છે, દાદા હતા, ગોસ્વામી સાહેબની ઉપસ્થિતિમાં બધા આચાર્યો હતા, શિક્ષકગણ હતો અને ખાસ કરીને એનસીસીના મિત્રો જેણે મોટે ભાગે ફાળો આપ્યો છે કે સિંહ જાગૃતતા ફેલાવવા માટે. દરેક બાળક એવું ઈચ્છે છે કે ઘરના પરિવારથી જાગૃત કરે બાળક તો ઘણી જાગૃતતા આવે. સિંહના સંરક્ષણ માટે જે અત્યારે ગવર્મેન્ટ કરી રહી છે એમાં અમે સાથ અને સહકાર આપવા માટે આ કાર્ય કરીએ છીએ. સિંહોના બચાવ વિશે કંઈ કહેશો? હા, સિંહના બચાવવા માટે બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે, ચોપાનિયા વેચવામાં આવે છે, રેલી કાઢવામાં આવે છે અને હરેક નાગરિકને જાગૃત કરવામાં આવે છે કે જેથી કરી સિંહને કોઈ કનડગત ન કરે, સિંહનો મિત્ર બનીને રહે. સિંહ આપણો દુશ્મન નથી. એને કંઈ તમે બોલાવો નહીં તો એને રસ્તે ચાલે, આપણે રહેશે. એની સાથે સેલ્ફી લેવાની પણ ગવર્મેન્ટે અત્યારે મનાઈ ફરમાવી છે. તો બાળકોને એનાથી જાગૃત કરી જેથી કરી ઘરના વાલીને અને કુટુંબીજનોને જાગૃત કરે કે સિંહથી આપણે એના સંરક્ષણ માટે કંઈક ભોગ આપી અને ઘટતી વસ્તીને વધારવા માટે પ્રયત્ન કરીએ. વિશેષ કરીને રમેશ દાદા છે, સિંહના રક્ષક કહેવામાં આવે છે, એના વિશે શું કહેશું? રમેશ દાદા જે મોટા પાયે જે ફાળો આપે છે સિંહ, પહેલાં એના માટે તેને સેલ્યુટ આપું છું. કારણ કે રમેશ દાદા જે કાર્ય કરે ઘણા વર્ષોથી કરે છે. હું એને ઘણા વર્ષોથી ઓળખું છું અને રમેશ દાદાનું કાર્ય એવું છે, સિંહ ચાલીસા એને દેવો સાથે સરખાવી દીધા છે જેથી કરીને કોઈ એને મારણ ન, પહેલાં શિકાર થતો સિંહનો એટલે એનાથી દૂર ભાગે. સિંહ ચાલીસા, ગાયત્રી ચાલીસા, શિવ ચાલીસા એની સાથે જો એ માણસ સરખાવતો હોય તો કેટલી હદે એ સિંહને પૂજતા હોય હું તમે વિચારી શકીએ છીએ. વિશેષ કરીને ગોસ્વામી સાહેબ આચાર્ય છે તો એ પણ મેદાન એવું મેદાન છે, ગોસ્વામી સાહેબ એમાં યાદ ન કરીએ એવું શક્ય નથી. કારણ કે ગમે એ ફાળો હોય શાહ એચડીના મેદાનમાં ગોસ્વામી સાહેબનો એમાં સિંહ ફાળો હોય છે. ઓકે, ધન્યવાદ. રમેશ રાવલ, સિંહ દર્શન દીવ. હું છેલ્લા 45 વર્ષથી વન અને વન્ય સંપદામાં સિંહ માટે કામ કરું છું. સિંહ ઉપરનું મારું પહેલું પુસ્તક છે. સિંહ ચાલીસાનો હું પ્રેરક છું અને દર વર્ષે જ્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થતી હોય ત્યારે એને માટે હું સહભાગી બનું છું. આપ સૌને ખ્યાલ છે કે આખા એશિયામાંથી લુપ્ત થતા સિંહ
છેલ્લે ગીરના જંગલમાં રહ્યા અને એ જ્યારે લુપ્તતાના આરે આવ્યા ત્યારે 2016માં સૌપ્રથમવાર વિશ્વ સિંહ દી ઉજવણી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. એમાં મારું પહેલું લેક્ચર હતું અને અત્યારે હમણાં તાજેતરમાં જે બધા થાય છે એમાં અત્યારે જે આ છે એ સિંહ ચાલીસાની 21,000 કોપી અત્યાર સુધીમાં મેં લોકોને આપી છે. એટલા માટે આપી, નિઃશુલ્ક એટલા માટે આપું છું કે લોકો એના વિશે જાગૃત થાય, લોકો એના વિશે જાણે, વિચારે અને લોકજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અને સંવર્ધનનો કાર્યક્રમ થાય એવી મારી ઈચ્છા છે. દાદા અત્યાર સુધીમાં કેટલા સિંહનો વધારો થયો છે? હા, દિન પ્રતિદિન છેલ્લે 10-15 સિંહ રહ્યા હતા ત્યારે નવાબ સાહેબ એના ઉપર બેન લાવેલા. અત્યારે ટોટલ 891 છેલ્લી ગણતરી મુજબ છે. 95ની ગણતરીમાં પણ હું હતો અને આ વખતેની ગણતરીમાં હું બરડા હતો. બરડાની અંદર પહેલીવાર સિંહ ગણતરી થઈ અને આજે બરડાની અંદર સિંહનો મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે. સાહેબ વિશેષ કરીને કહેવામાં આવે દાદા તો આ જે સિંહો છે અત્યારે દરિયાઈ પટ્ટી ઉપર વધારે જોવા મળે એનું કારણ શું? દરિયાઈ પટ્ટી ઉપર જોવા મળે એનું કારણ એ છે કે એને સહેલાઈથી શિકાર મળી જાય છે, સહેલાઈથી એને પાણી મળી જાય છે અને સહેલાઈથી એને રેસિડન્સ મળી જાય છે. ખાસ કરીને સિંહ એવું પ્રાણી છે જે ગરમીમાં રહી શકે નહીં, તો દરિયાકાંઠે રેતાળ વિસ્તાર હોય છે, દરિયાકાંઠે પાણીની વ્યવસ્થા મળી રહેશે એટલા માટે મોટાભાગે સિંહ દરિયાકાંઠે રહેશે. 94માં 1994માં જ્યારે મારો NSSનો કેમ્પ નાગવા હતો ત્યારે મારી પાસે 2 સિંહણ બચ્ચા લઈને આવેલી, એ મારો રેકોર્ડ બોલે છે. સાહેબ એવું કહેવામાં આવે છે, જાણવા વિગત મેં ઓપરેટિંગ રેકોર્ડને રેકોર્ડમાં એવું જાણવા મળે છે કે દરિયા કિનારામાં સિંહ પ્રજનન શક્તિ વધે છે, એવું કંઈક ખરું? આપની વાત બહુ સાચી છે. પ્રજનન શક્તિ વધે છે એવું નહીં, પ્રજનન શક્તિ તો વધે જ છે પણ સિંહનું સૌંદર્ય પણ વધે છે, સિંહની શક્તિ પણ વધે છે, એનો ઇમ્યુનિટી પાવર પણ વધારે છે, એવો મારો પોતાનો આટલા વર્ષનો અનુભવ છે. તો સાહેબ દાદા એવું કંઈ તમે દરિયાઈ પટ્ટી ઉપર કંઈ સિંહોને રક્ષણ મળે માટે એમાં સરકારમાં કંઈ રજૂઆત કરવાના ખરા તમે? સરકારને વારંવાર રજૂઆત કરી છે આ બાબત ઉપર અને અત્યારે પ્રયત્ન ચાલુ છે. દાખલા તરીકે આજે અહીંયા આપણે પ્રોજેક્ટ બનવાનો હતો નાલિયા માંડવી પાસે, એ જે છે અહેમદપુર માંડવીનો પ્રોજેક્ટ છે એ એના અનુસંધાને જ છે. આ બાબતની ચર્ચા ઘણીવાર મુખ્યમંત્રી સાથે, આદરણીય નરેન્દ્રભાઈ સાથે પણ આની ચર્ચાઓ ઘણી બધી થયેલી છે. ઓકે.